આ ખાઈને મને તો ભાઈ બહુ જ ઊંઘ આવે છે. તમને? તો આજે હું તમને 1 મિનિટમાં ચૂરમાના લાડુ બનાવતા શીખવું છું. તો એના માટે 2 કપ જેટલો કરકરો ઘઉંનો લોટ, એમાં 2 ચમચી સોજી અને 2 ચમચી ચણાનો લોટ નાખી લોટ બાંધવાનો છે. અને 6 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે મોણમાં, અને પછી લોટ ભેગો કરવાનો. તો એના માટે અડધો કપથી 2-3 ચમચી વધારે પાણીની જરૂર પડી છે. અને અહીંયા આપણે સતપ પાણીનો જ યુઝ કરવાનો. અને આ રીતે લોટ સરસ બંધાઈ જાય એટલે મુઠિયા વાળવાના છે. તો આ રીતે આંગળી અંદર નાખી સરસ મજાના એકદમ દબાવીને મુઠિયા બનાવી દેવાના છે. તો એકદમ પ્રોપર તળાઈ જાય તો ગરમ તેલમાં મુઠિયાને તળવાના છે, મીડિયમ ટુ લો ફ્લેમ પર. અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. તો જો આ રીતનું થવું જોઈએ, એટલે બિલકુલ કાચા નહીં રહે. અને ગરમ હોય એટલે એ રીતે એને તોડી દેવાના. અને તોડી અને મિક્સર જારમાં કટકા કરી એનો આ રીતનો ભૂકો કરી દેવાનો છે, એટલે કે પાવડર. એના અંદર ડ્રાયફ્રૂટ નાખવાના અને એલચીનો ભૂકો અને થોડું જાયફળ પણ નાખ્યું છે. અડધો કપ ઘીમાં 1 કપ ગોળને આ રીતે મેલ્ટ કરી દેવાનો અને પછી નાખી આ રીતે લાડુ વાળી ઉપરથી ખસખસ લગાવી તો આપણે સરસ મજાના ટ્રેડિશનલ ચૂરમાના લાડુ બનીને રેડી થઈ ગયા છે.